જવાબદારી કોને કહેવાય? જે વ્યક્તિને સ્કૂલમાં 6 કલાક બેસવું નહોતું ગમતું તે આજે 12-13 કલાક નોકરી કરે છે. જે વ્યક્તિ ક્યારેય પોતાનું પાકીટ નહોતો જોતો તે આજે જોઈ જોઈને ખર્ચો કરે છે. જે વ્યક્તિ કોઈનું સાંભળતો નહોતો તે આજે બધાનું હસીને સાંભળે છે. જે વ્યક્તિ બધા સંબંધોમાં સૌથી પહેલા હોય તે આજે બધા કરતાં પાછળ રહે છે. જે વ્યક્તિ મિત્રોની ખોજમાં રહેતો હતો તે આજે પોતાની એકલતાની મોજમાં ખુશ રહે છે. જે વ્યક્તિ એટલો જિદ્દી હતો, જે તે ઈચ્છતો તે કરતો, તે આજે પોતાની જીદને પણ છોડીને પરિવાર માટે જીવે છે. જે વ્યક્તિ બધા સાથે બેસવામાં માનતો હતો તે આજે એકલા રહેવામાં માને છે. જે વ્યક્તિ ઘરે કહેતો હતો કે મને આ નથી ભાવતું, તે આજે જે હોય તે ખાઈને સૂઈ જાય છે. જે વ્યક્તિ સવારે 8 વાગ્યે નહોતો જાગતો તે આજે 6 વાગ્યે જાગીને તૈયાર થઈ જાય છે. જવાબદારી એવી ચીજ છે ને સાહેબ, જે મજબૂતમાં મજબૂત વ્યક્તિને પણ ઝુકાવી દે છે. રાધે રાધે.